I want to clarify two words which is very important for the economic development of any country. One is a growth and second one is a development. Growth એટલે વૃદ્ધિ અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. ગ્રોથ એટલે કોઈ વ્યક્તિની આવક 100 માંથી 1000 થાય તો એ વૃદ્ધિ કહેવાય. અને ગ્રોથ એટલે કોઈ દેશની આવક 10 અબજ હોય અને 1000 અબજ થાય. આર્થિક વધારો, પૈસામાં વધારો જે હોય એના કરતા 5 ગણો 10 ગણો ગમે તેટલો પણ વધવું, that is a વૃદ્ધિ, that is a growth. મારો પગાર 5000 હોય અને 7000 થાય બીજા મહિને તો એને ગ્રોથ કહેવાય. આવકમાં વધારો એ ગ્રોથ. અને ડેવલપમેન્ટ એટલે આવકનો વધારો તો ખરો જ, પણ આવેલા પૈસા ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, એની પાછળનો ઉદ્દેશ્ય કયો છે એ તપાસીએ ને એને ડેવલપમેન્ટ કહેવાય. મારી પાસે 5000 માંથી 2000 રૂપિયા પગાર વધારો થયો એ ગ્રોથ, પણ એ 2000 માંથી મેં શું કર્યું? 300 રૂપિયાના પુસ્તક ખરીદ્યા, મેં કોમ્પ્યુટર ટેકનોલોજીમાં કંઈક કર્યું, મેં એક્સરસાઇઝ માટે કંઈક કર્યું, મેં સારું ટોનિક ફૂડ લીધું, હું વધારે સારા શૂઝ લાવ્યો, વધારે સારા કપડાં લાવ્યો, મેં સ્કેટિંગ શરૂ કર્યું, મેં સ્વિમિંગ શરૂ કર્યું, મેં જોગિંગ શરૂ કર્યું. આ આવક જીવનને વિકસાવવામાં કેવી વાપરો છો? તમારો વિકાસ એક બાજુ નહીં, ચારે બાજુ થવો જોઈએ. તમને બધું જ આવડવું જોઈએ, એકલા પૈસા કમાતા નહીં. ધેટ ઇઝ અ ડેવલપમેન્ટ. અને આ જ સ્થિતિ દેશ બાબતમાં. દેશની કુલ આવક વધે, હાઈ વૃદ્ધિ, પણ દેશમાં સરસ રસ્તા, બહુ જ સારી રેલવે, રોડ ટ્રાન્સપોર્ટેશન, હવાઈ ટ્રાન્સપોર્ટેશન, ઇલેક્ટ્રિસિટી, પાણી, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રી, સ્પોર્ટ્સ, કલ્ચર, બધી બાબતનો વિકાસ થાય, એને ડેવલપમેન્ટ કહેવાય. બેમાં બહુ ફેર છે. પેલામાં માત્ર આવક વધે પણ બીજી બધી આવડતો ના હોય એવું બને. જ્યારે ડેવલપમેન્ટમાં કદાચ આવક ઓછી વધી હોય પણ માણસનો ચારે બાજુ વિકાસ થાય, દેશનો ચારે બાજુથી વિકાસ થાય, માટે એને ડેવલપ કન્ટ્રી કહેવાય.